ધોળકાના ઈંગોલીમાં ક્રિકેટનો ખેલ બન્યો લોહિયાળ ખેલ, જાહેરમાં ફાયરિંગ થવાથી ભયનો માહોલ. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ઈંગોલી ગામે રવિવારે ક્રિકેટ રમતા યુવાનો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલી હિંસક ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. આ દરમિયાન જાહેરમાં ફાયરિંગ થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. માહિતી મુજબ તારીખ 22 માર્ચ 2026ના રોજ સાંજે અંદાજે 6 વાગે ઈંગોલી ગામ બસ સ્ટેન્ડ નજીક કેટલાક યુવાનો ક્રિકેટ રમી રહ્યા હતા. આ દરમિયાન અલબક્ષ ખાન ઉર્ફે ગુડ્ડુ ઇસ્માઇલ ખાન પઠાણને પગે દડો અથડાતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને ફરિયાદીના દીકરા અલ્ફેઝ ખાન સાથે બોલાચાલી કરી ઝઘડો શરૂ કર્યો હતો. આરોપી અલ્ફેઝ ખાનના માથામાં બેટ ઝૂંટવીને તેના માથા પર માર મારતા તે ઇજાગ્રસ્ત થયો હતો. બાદમાં અરબાઝ ખાન, અશરફ ખાન પઠાણ, મોઇઝ ખાન, મહેમૂદ ખાન પઠાણ સહિત અન્ય આરોપીઓએ એક સાથે મળીને લાકડીઓ, રિવોલ્વર અને બંદૂક જેવા ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો. નબી ખાન, સલીમ ખાન પઠાણે લાકડી વડે અલ્ફેઝ ખાનને કમરના ભાગે ઈજા પહોંચાડી હતી, જ્યારે અરબાઝ ખાને તેના જમણા પગમાં માર માર્યો હતો. દરમિયાન વાહિદ ખાન, મજીદ ખાન પઠાણે રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું, પરંતુ હાજર વ્યક્તિઓ તેનો હાથ ઊંચો કરી દેતા ગોળી હવામાં ફાયર થઈ હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. આરોપીઓએ ફરિયાદી તથા તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. ગામ લોકો ભેગા થઈને પરિસ્થિતિ શાંત કરી હતી. ફરિયાદી મોઇદ્દીન ખાન, હાસન ખાન પઠાણ, ઈંગોલી ધોળકાના રહેવાસી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે આ મામલે કુલ 8 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. ઘટનાની જાણ થતાં ધોળકા ડિવિઝનના ડીવાયએસપી, ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ એચસી ગોહિલ અને પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. તારીખ 23 માર્ચ 2026ના રોજ વહેલી સવારે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર ઇદ્રીસ શેખ, ધોળકા. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.